टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્ય સરકારે અગાઉ 9 મહાનગરપાલિકા અને એક નવો જિલ્લો જાહેર કર્યા બાદ હવે વધુ એક મોટો નિર્ણય લીધો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજ્ય સરકારે એક નવો દાવ ખેલ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં 17 નવા તાલુકાની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઈ। નવા તાલુકામાં કયા કયા સ્થળોને સામેલ કરાયા છે તેની પણ વાત કરી લઈએ। સંતરામપુરના ગોધરને નવો તાલુકો જાહેર કરાયો છે। લુણાવાડાના કોઠંબાને નવો તાલુકો જાહેર કરાયો છે। ડેડિયાપાડાના ચિકદાને તાલુકાનો દરજ્જો અપાયો છે। વાપીના નાના પોઢાને તાલુકો જાહેર કરાયો છે। થરાદના રાહને તાલુકાનો દરજ્જો મળ્યો છે। આ ઉપરાંત વાવના ધરણીધરને તાલુકો જાહેર કરાયો છે। કાંકરેજના ઓગળને તાલુકાનો દરજ્જો મળ્યો છે। દાતાના હળાદને નવો તાલુકો જાહેર કરાયો છે। જાલોદના ગુરુ ગોવિંદ લીમડીને તાલુકાનો દરજ્જો અપાયો છે। પાવી જેતપુરના કદવાલને તાલુકો જાહેર કરાયો છે। કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલને તાલુકાનો દરજ્જો મળ્યો છે। ભિલોડાના શામળાજીને તાલુકો જાહેર કરાયો છે। આ ઉપરાંત બાયડના સાઠંબાને તાલુકાનો દરજ્જો અપાયો છે। સોનગઢના ઉકાઈને તાલુકાનો દરજ્જો મળ્યો છે। માંડવીના અરેટને તાલુકાનો દરજ્જો અપાયો છે। મહુવાના અંબિકાને તાલુકો જાહેર કરાયો છે, જ્યારે ફતેપુરાના સુખસરને તાલુકાનો દરજ્જો મળ્યો છે। સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં હવે તાલુકાની સંખ્યા 265 થશે। સરકારે છેલ્લા 10 વર્ષની લોકોની રજૂઆતો, વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ નવા તાલુકાની રચના કરવાનો નિર્ણય લીધો છે। સરકારના આ નિર્ણયથી લાખો લોકોને તેમના કામકાજ માટે દૂરના ધર્મ ધક્કા નહીં ખાવા પડે। નવા તાલુકાની રચનાથી લોકોને ફાયદો એ થશે કે સરકારી કામકાજ માટે દૂર સુધી નહીં જવું પડે, જેના પરિણામે સમય અને શક્તિ બંનેનો બચાવ થશે। આ નિર્ણય સ્થાનિક સ્તરે શાસનને વધુ સરળ બનાવશે અને વહીવટી તંત્રની કાર્યક્ષમતામાં પણ સુધારો થશે। નવા જાહેર કરાયેલા તાલુકાનો શહેરી ઢબે વિકાસ પણ થશે। વિકાસ માટે મળતી ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવશે। 17માંથી 10 તાલુકાને વિકાસશીલ તાલુકાને મળતી ગ્રાન્ટનો લાભ મળશે। મહત્વનું છે કે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તાલુકા એકમના વિકાસ અને વહીવટને વધુ સશક્ત બનાવવા એટીવીટી એટલે કે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકાનો વિભાવના આપી હતી, જેને રાજ્ય સરકાર આગળ ધપાવી રહી છે। નવા 17 તાલુકાઓની રચના થવાથી હાલના 51 વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં 10 તાલુકાઓનો વધાર થશે, જેના થકી વિકાસશીલ તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળશે। નવા તાલુકાઓની રચના અંગેનું વિધિવત જાહેરનામું આપણે ટૂંકમાં પ્રસિદ્ધ કરીશું। સરકારનો દાવો છે કે નવા તાલુકાઓને પણ વિકાસના મોડેલ બનાવવાની દિશામાં આ નિર્ણય મહત્વનો પુરવાર થશે, એટલે કે હવે ગુજરાત માટે આ એક મોટી ભેટ પણ ગણાશે। પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત।